सावधान થઈ જાજો જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો ભૂલથી જોતા હોય તો નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝની અંદર સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જ્યાં મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની લઈને સૌથી મોટા દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો તમે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર જઈને ઇન્સ્ટાગ્રામની અંદર એસબી હિન્દુસ્તાનના કોઈ પણ કેરેક્ટર એટલે કે ભોમતા કાકા, વાઘુભા પછી કે હરિભા કે ભરતસિંહનો કોઈ પણ સ્ટોરી જોશો તો એની અંદર એક ભાઈની સ્ટોરી જોવા મળશે જેનું નામ છે રેન્ચુભા। જ્યાં મિત્રો આ માણસ અત્યારે એક તમે ખાલી એની અવસાન થયું છે, એનું અકસ્માત થયો છે, અકસ્માતની અંદર એમનું દુઃખદ અવસાન થયું છે। જેની અત્યારે તમે જોઈ શકો છો કે સ્મશાન યાત્રા જ્યારે નીકળે છે ત્યારે લોકોની ભીડ જોઈને ખરેખર આશ્ચર્યજનક પામે છે કે લોકો જ્યારે મરી જતા હોય છે કે એટલે અવસાન પામતા હોય છે ત્યારે એ કેટલો માણસ કમાયો છે, કેટલું નામ કમાયો છે। એક વ્યક્તિ પોતાના જીવનની અંદર શું કમાયો હોય છે જ્યારે તે અવસાન પામે છે અને જ્યારે સ્મશાન યાત્રાની અંદર કેટલા લોકો જોડાયા છે, કેટલા લોકો એની પાછળ વિરાપ કરે છે, કેટલા લોકો એની પાછળ જોવા આવે છે કે કેટલા લોકો અવસાનની અંદર આવતા હોય છે, ત્યારે લોકોને ખબર પડે છે કે લોકો આ વ્યક્તિ, આ માણસ જીવનની અંદર કેટલો કમાયો છે અને શું કમાયો છે। ખરેખર મિત્રો ત્યારે રેન્ચુભાના દુઃખદ અવસાનથી લોકો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ખળબળી મચી ગઈ છે। અચાનક બાઇકની અંદર ભયંકર અકસ્માત થતા ભાઈશ્રીનું અત્યારે બાઇકની અંદર કે કોઈ પણ રીતે અત્યારે પોતાનું અકસ્માતની અંદર અવસાન થયું છે, દુઃખદ અવસાન થયું છે। સૌથી પહેલા કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં આપજો। ખરેખર મિત્રો જેઓ કોઈ પણ સાધન લઈને જતા હોય તો આપણે ખૂબ જ ધીરજથી, સાવધાનીથી જવું જોઈએ, કારણ કે મિત્રો અત્યારે આવા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે જેના કારણે અત્યારે આપણા મા બાપ, આપણો સમાજ, આપણો ભાઈ, આપણી બહેન લોકો રાહ જોઈને બેઠા હોય ને જ્યારે આવું કંઈક થતું હોય છે ત્યારે ખરેખર દુઃખ આવી પડતું હોય છે, ઘર ઉપર દુઃખ આવી પડતું હોય છે। જ્યાં મિત્રો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી પોતા ભાઈને શ્રદ્ધાંજલિ જરૂરથી આપજો ને તમારો આના વિશે શું કહેશો કોમેન્ટમાં અવશ્ય પ્રતિભાવ આવજો। જો તમે આ વ્યક્તિને ઓળખતા હોય તો કોમેન્ટમાં અવશ્ય તમારી માહિતી પૂરી પાડવા માટે, મારી પાસે હજુ સુધી પૂરી માહિતી નથી તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો। બાકી એસબી હિન્દુસ્તાનના કોઈ પણ કેરેક્ટરે, બધા કેરેક્ટરે આ ભાઈનું સ્ટેટસને સ્ટોરી લગાવી છે જેના કારણે એમનો કોઈ ખાસ મિત્ર હોઈ શકે, કોઈ સગા સંબંધી હોઈ શકે છે, ખાસ કરીને મિત્ર જેવું લાગી રહ્યું છે કારણ કે મિસ્યુ ભાઈ લખી રહ્યું છે। આ ભાઈનું નામ છે રેન્ચુભા અને ખરેખર એમની સ્મશાન યાત્રાની અંદર જે લોકો આવે છે ને એને જોઈને આંખો ફાટી જાય છે। ખરેખર મિત્રો એને જોઈને ખરેખર ગદગદ થઈ જાય કે આ ભાઈ પોતાના જીવનની અંદર કેટલો માન અને સન્માન કમાયો છે, પરંતુ અત્યારે દુઃખની વાત એ છે કે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત નથી। ખરેખર ભોમતા કાકા પણ સ્ટોરી લગાવી અને દુઃખ વ્યક્ત કર્યું હતું। વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટની અંદર તમારો પ્રતિભાવ અવશ્ય આપજો। હિના સુથાર કરીને એક ગીતકાર છે, એને પણ સ્ટોરી લગાવીને રીલ પણ લગાવી છે। કોમેન્ટની અંદર તમારો પ્રતિભાવ આપજો, વિડીયોને વધુ શેર કરજો અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। જય માતાજી, મળીશું નવા વિડીયો।